વેલકમ ટુ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા ધોરણ 7 માં જોવા જઈ રહ્યા છીએ કે આપણા જીવનમાં એવા ઉકેલો જોવા આપણે જરૂરી હોય છે, જેને આપણે કહીએ છીએ વ્યવહારિક દાખલાઓ અથવા તો વ્યવહાર ઉકેલો. બરાબર છે? આ ઉકેલો આપણા રોજિંદા જીવનમાં પણ આપણે જરૂરી હોય છે. ચાલો, તેવા જ આપણે ઉકેલો મેળવવાના એટલે કે કોઈ પણ સમીકરણમાં જે આપણે પદ આપ્યું છે કે જેને આપણે કિંમત ખબર નથી, એટલે કે એવો અજ્ઞાત પદ આપ્યો છે, તે જલ્દી કિંમત મેળવવી. તો ચાલો આપણે ઝડપથી જઈએ. જો તો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ ક્રમાંક 89 પર ઉદાહરણ નંબર 8 થી કોઈ સંખ્યાના 3 ભાગ અને 3 ગણા અને 11 નો સરવાળો 32 છે, તે તો સંખ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણી પાસે દાખલો હોય છે ત્યારે સૌપ્રથમ કામ તો આ જ કરવાનું. કોઈ એક સંખ્યા હોય કે તો તે સંખ્યાને ધારી લેવાની. બરાબર છે? ધારો કે કોઈ સંખ્યા x છે. બરાબર છે? કે સંખ્યા કઈ છે? x છે. તો તે શું કહે છે કે તે સંખ્યાના 3 ગણા બરાબર 3x. બરાબર છે? ત્યાર પછી કહ્યું છે કે તે 3 ગણાનો અને 11 નો સરવાળો 32 છે. 3 ગણા એટલે કે 3x અને 11 નો સરવાળો કેટલા આવશે? બંનેને 3x + 11 છે. બરાબર? અથવા આપણે શું કહે છે? બંનેનો સરવાળો 32 છે. એટલે ઉપરથી આપણે આવું લખી શકીએ તેથી 3x + 11 = 32. જો તમને સમીકરણ મળી ગયું. આ સમીકરણ ઉકેલવા માટે કે x ની કિંમત મેળવવા આપણે પકડતો હોય ખૂબ મજબૂત છે. બરાબર છે? કોઈ પણ સમીકરણ હોય આપણે તો આવડી જ જાય. ચાલો ઝડપથી દેખી જોઈએ. તો 3x = 32 - 11. 11 ને ક્યાં જવા દીધા? જમણી બાજુ. અહીંયા તમે આવું પણ લખી શકો છો કે 11 નું સ્થાનાંતર કરતા, અથવા તો તમે એમ પણ લખી શકો છો કે બંને બાજુ 11 વડે બાદબાકી કરતા. બરાબર છે? ચાલો ત્યાર પછી આપણે શું કરીએ છીએ? અહીંયા બાદબાકી કરી લઈએ. 32 - 11 કેટલા થશે? 21. બરાબર છે? ચાલો હવે x ની સાથે ગુણાકારમાં 3 છે. શું છે? 3 છે. ગુણાકારમાં હોય તો સામેની બાજુ ભાગાકારમાં. ચાલો તો અહીંયા આવશે x = 21/3. 7 તેરી 21 એટલે 3 કેવા થશે? ઉડી જશે. x = 7. જો મળી ગઈ તમને તે સંખ્યા. તો તમારે નીચે જવાબમાં શું લખવાનું છે? તો તે સંખ્યા સંખ્યા 7 છે. બરાબર છે? આ અહીંયા નીચે લખવાનું છે. આપણી પાસે જગ્યા નથી એટલે હું તમને સાઈડમાં લખું છું. ઝડપથી લખીએ. ત્યાર પછી આપણે જોઈએ છે ઉદાહરણ નંબર 9. ચાલો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 9 આપણે અહીંયા બાજુમાં જોઈ લઈએ. શું કહે છે ઉદાહરણ નંબરમાં? પેજ નંબર કરીને જુઓ તો કે ઉદાહરણ નંબર 9 માં આપણને એવું કહેવામાં છે કે એવી કોઈ સંખ્યા શોધો કે જેનો 1/4 ભાગ 7 કરતા 3 વધુ છે. બરાબર છે? આપણને શું કહે? સૌપ્રથમ તમે લખી લો, ત્યાર પછી જ આપણે લખીએ. તો ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 માં પણ કહેવામાં આવ્યું છે કે એવી કોઈ સંખ્યા શોધો કે જેનો 1/4 ભાગ 7 કરતા 3 વધુ છે. એવી કોઈ સંખ્યા આપણે લખીએ. કોઈ સંખ્યા x છે. ધારો કે, બરાબર અહીંયા લખજો. ધારો કે કોઈ સંખ્યા x છે. વિદ્યાર્થી મિત્રો, તમે x ની જગ્યાએ y, z, p, q, a, b કોઈ પણ ધારી શકો છો. બરાબર છે? પરંતુ બીજી ABCD ના મૂળાક્ષર જ ધારવા. બરાબર? ચાલો આપણા પાઠ્યપુસ્તકમાં y ધારેલો છે, આપણે x ધારેલો જોઈએ. ત્યાર પછી શું કહે છે કે આ સંખ્યાનો ચતુર્થાંશ ભાગ એટલે ચોથો ભાગ. તો લખીએ
બરાબર છે ચતુર્થાંશ એટલે 4 તો x ના છેદમાં 4 ભાગ કેવી હોય એટલે છેદમાં બરાબર છે ગણા કહેવું હોય તો ગુણાકારમાં શું કે ચતુર્થાંશ ભાગ 7 કરતા 3 વધુ છે બરાબર છે એટલે કે જે આપણા સંખ્યા મળી તે 7 કરતા કેટલી વધુ છે 3 વધુ છે બરાબર છે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો 7 કરતા 3 વધુ છે એટલે એનો મતલબ શું થાય તો વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એવો થાય કે આ સંખ્યા અને આ સંખ્યા છે બરાબર છે કે x ના છેદમાં 4 અને અહીંયા સામેની બાજુ 7 બરાબર છે 7 કરતા 3 વધુ છે બરાબર બંને બાજુ 3 ઉમેરવું બરાબર આમ પણ તમે કરી શકો છો અથવા તો આપણે આવી રીતે જો આપણે પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે આપણને આપ્યું છે તેવી રીતે પણ આપણે કરી શકીએ કે આ સંખ્યા 7 કરતા 3 વધુ છે કેટલા આપણે કહીએ છે 7 કરતા 3 વધુ છે તો 3 વધુ છે બરાબર છે એટલે તે જમણી બાજુ મૂકે છે કેટલા કરતા 7 કરતા તો બાદબાકી કરીને 7 બરાબર છે અથવા તો તમે એમ પણ લખી શકો છો કે x ના છેદમાં 7 બરાબર 7 કરતા 3 વધારે એટલે 7 કરતા 3 બરાબર છે 7 આવી બાજુ લઈ આવે તો કે -3 7 બરાબર છે તો અહીંયા શું આવશે જો અહીંયા તેથી x ના છેદમાં 4 ઓછા 7 બરાબર 3 ચાલો હવે તો આપણી પાસે આ સામાન્ય સમીકરણ આપણે તેને ઉકેલીએ x ના છેદમાં 4 બરાબર 3 વત્તા 7 શું છે x ના છેદમાં 4 બરાબર 3 વત્તા 7 એટલે 10 બરાબર છે ત્યાર પછી અહીંયા સાઈડમાં લખી લો x બરાબર શું થશે ભાગાકારમાં છે તો ગુણાકારમાં 10 ગુણ્યા 4 એટલે x બરાબર 40 તો તે સંખ્યા આપણને કેટલી મળી 40 બરાબર છે જવાબ લખવાનો તે સંખ્યા 40 છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 માં આપ્યું છે કે રાજુની ઉંમર કરતા 3 ગણાથી 5 વર્ષ વધારે છે જો તેના પિતા 44 વર્ષના હોય તો રાજુની ઉંમર શોધો બરાબર છે એટલે કે રાજુના પિતાની ઉંમર આપણને આપી છે પરંતુ રાજુની ઉંમર નથી આપી તો આપણે લખીશું અહીંયા ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે બરાબર છે ત્યારે શું કહે છે આપણને કે રાજુના પિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે બરાબર છે એટલે રાજુની ઉંમર કરતા તેની પિતાની ઉંમર 3 ગણાથી રાજુની ઉંમરના 3 ગણાથી x ના 3 ગણાથી 5 વર્ષ વધારે એટલે +5 બરાબર છે એટલે અહીંયા લખવું પડશે તમારે કે રાજુની પિતાની ઉંમર રાજુની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે છે એટલે લખ્યું છે 3x + 5 બરાબર છે તેવું પ્રશ્ન કહે છે કે રાજુના પિતાની ઉંમર કેટલી છે 44 વર્ષ આ બંને વાત સરખી થઈ એટલે આવી છે 3x + 5 બરાબર 44 વિદ્યાર્થી મિત્રો આ સમીકરણનો ઉકેલ મેળવીને એટલે કે તમારે અહીંયા ગણતરી કરીને તમારે x ની કિંમત મેળવવાની છે એટલે કે તમારા ઉદાહરણ નંબર 10 ચાલો હું તમને પૂરો જ કરાવી દઉં બરાબર છે તો શું આવશે 3x = 44 ઓછા 5 તો 3x બરાબર 39 44 માંથી 5 જાય તો 39 3 ને આપણે ભાગી નાખીએ તો x બરાબર 39 ના છેદમાં 3 તો કેટલા આવશે x બરાબર 13 છે 13 39 13 3 ઉડી ગયા કેટલા બચ્યા 13 તો x બરાબર આપણને મળે છે 13 ચાલો ઝડપથી લખી લો આ દાખલો
જો અહીંયા x બરાબર 13 આપવામાં આવ્યા છે બરાબર, જેને ના દેખાય સરખું સમજણ ના પડે તે અહીંયા જઈ શકે. x બરાબર કેટલા મળ્યા આપણને? 13 મળ્યા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય નંબર 4.4. તો ચાલો જોઈએ આપણે કે સ્વાધ્યાય નંબર 4.4 માં શું કહેવામાં આવ્યું છે. પહેલો પ્રશ્ન વાંચો તો સ્વાધ્યાય નંબર 4.4 માં પ્રથમ પ્રશ્ન આપણને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો ચાલો પ્રશ્ન નંબર 1 માં પ્રથમ પેટા પ્રશ્ન a માં આપણે જોઈએ છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે. બરાબર છે. તો આપણે કોઈ એવી સંખ્યા આપણને કહી છે કે જેના 8 ગણામાં 4 ઉમેરતા આપણને કેટલા મળે છે? 60 મળે છે. તો ચાલો આપણે તે સંખ્યાને પહેલા ધારી લઈએ. ધારો કે સંખ્યા x છે. બરાબર છે. સંખ્યાના કેટલા ગયા છે? 8 ગણા. સંખ્યાના 8 ગણા બરાબર 8x. બરાબર છે. 8 ગણામાં 4 ઉમેરતા 8x માં 8 ગણા એટલે 8x માં 4 ઉમેરતા એટલે કેટલા થશે? 8x + 4. બરાબર છે. તો તમે એમ પણ લખીશું ઉમેરતા 60 મળે છે. ડાયરેક્ટ જ આપણે લખી નાખીએ. એટલે શું થશે? તેથી આ રીતે 3% કરીને જ લખવાનું 8x + 4 બરાબર 60. હવે આપણે આ અજ્ઞાત કિંમતને શોધવાની છે. બરાબર. તો ચાલો તો આપણી પાસે સમીકરણ છે. તેથી 8x બરાબર 60 માઈનસ 4. 4 જમણી બાજુ જશે એટલે 5 બાકી. ત્યાર પછી તેથી 8x બરાબર 60 માંથી 4 જાય એટલે 56. તો x બરાબર 56 ના છેદમાં 8. 8 આવી જશે નીચે એટલે 7 અઠા 56. તો 8 ઉડી જાય. x બરાબર આપણે કેટલા મળે છે? માત્ર 7. બરાબર છે. ચાલો તેવી જ રીતે તેનો પહેલા પ્રશ્ન b કરાવો. સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. તો ધારો કે સંખ્યા x છે. આપણે અહીંયા y લઈએ. બરાબર. y છે. સંખ્યાનો 1/5 ભાગ પંચમાંશ ભાગ એટલે કેટલા થશે? y ના છેદમાં 5. બરાબર છે. પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે. એટલે કે y ના છેદમાં 5 માંથી 4 બાદ કરતા 3 મળે. હવે લખીએ. તેથી y ના છેદમાં 5 ઓછા 4 બરાબર 3. હવે તો આપણે તે જ છે કે y ના છેદમાં 5 બરાબર 3 વત્તા 4. 3 વત્તા 4 કેટલા થશે? 7. બરાબર છે. 5 છેદમાં છે એટલે અહીંયા ગુણાકારમાં જશે. તો y બરાબર 7 ગુણ્યા 5 એટલે કેટલા છે? 7 × 35. તો આપણે કેટલા મળે? y બરાબર 35. ચાલો આગળ જઈએ. સૌપ્રથમ તમે આ લખી દેવા. ત્યાર પછી આપણે જોઈએ છે પેટા પ્રશ્ન c. જો તમે મિત્રો પેટા પ્રશ્ન c માં આપણે શું કહે છે કે જો હું કોઈ સંખ્યા 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે. બરાબર છે. આ તો ઉખાણા જેવું આપ્યું છે. બરાબર. ઉખાણામાં કેમ કે હું આમ છું તેમ છું. બરાબર છે. તેવી જ રીતે અહીંયા આપણને ઉખાણા જેવું કહીએ છે કે હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ. બરાબર છે. સંખ્યાનો 3/4 ભાગ. તો ચાલો આમાં કહીએ. ધારો કે સંખ્યા x છે. x નો ત્યાર પછી શું કહે છે કે x નો 3/4 ભાગ. બરાબર છે.
ત્રણ ચતુર્થાંશ એટલે શું થશે ખબર પડે વિદ્યાર્થી મિત્રો? x નો ચતુર્થાંશ એટલે તમને આ ખબર છે કે છેદમાં આપણે આવી રીતે 4 લખીએ બરાબર, x નો ચતુર્થાંશ કરતા આપણે પરંતુ 3 એટલે શું થશે? 3 તેના ગુણાકારમાં પડે એટલે શું આવશે? 3x ના છેદમાં 4. ત્યાર પછી કહીએ છે કે તેમાં 3 ઉમેરું તો મને 21 મળે એટલે 3x ના છેદમાં 4 માં 3 ઉમેરતા 21 મળે. ચાલો ઉમેરી આપણે 3x ના છેદમાં 4 વત્તા 3 બરાબર 21. તો ચાલો હવે તો આપણને આવડે 3x ના છેદમાં 4 બરાબર 21 ઓછા 3 એટલે 3x ના છેદમાં 4 બરાબર 18. 21 માંથી 3 જાય તો 18. ત્યાર પછી અહીંયા લખીએ તેથી 3x બરાબર 18 ગુણ્યા 4 બરાબર છે અને x બરાબર શું થશે? 18 ગુણ્યા 4 ના છેદમાં 3. જો 18 એટલે શું થાય? 6 તેરી 18 બરાબર. 3 3 ઉડી જાય કેટલા બીજા? 6 24. તેથી x બરાબર 24. આ મળી ગયો આપણને તેનો જવાબ. તો જો વિદ્યાર્થી મિત્રો કેટલું સરળ છે. ત્યાર પછી છે કે જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું બરાબર છે. આ પણ એકદમ ઈઝી છે. ચાલો તમે આ લખી દો ત્યાર પછી આપણે તે જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બી જોઈએ. શું કહે છે કે જ્યારે કોઈ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો તેમાં ધારો કે સંખ્યા x છે બરાબર. ત્યાર પછી શું કહે છે કે તેના બે ગણા તો x ના બે ગણા કેટલા થશે? x ના બે ગણા 2x. બે ગણામાંથી 11 બાદ કર્યા એટલે 2x માંથી 11 બાદ કરતા કેટલા મળે છે આપણને? 2x માંથી 11 બાદ કરતા તેનું પરિણામ 15 મળે બરાબર છે. તો અહીંયા શું છે? તેથી 2x ઓછા 11 બરાબર 15. તો 2x બરાબર 15 વત્તા 11 તેથી 2x બરાબર 26 અને તેથી x બરાબર 26 ના છેદમાં 2 એટલે 13 ને 26 એટલે 2 કેન્સલ. તો શું મળશે? x બરાબર 13. આ મળી ગયો આપણને તેનો આન્સર. ત્યાર પછી આપણે જોઈએ છીએ ડી. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણામાંથી 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું બરાબર છે. શું કહ્યું છે? મુન્નાએ તેની પાસે રહેલા નોટબુકના 3 ગણામાંથી 50 બાદ કર્યા. તો ચાલો આપણે લખી શકીએ આપણે શું કહે છે? મુન્ના પાસે રહેલી નોટબુકમાં બરાબર છે. તો ચાલો આપણે આપણને કોઈ સંખ્યા નથી કીધી. હવે આપણને તેની નોટબુક કઈ છે તો આપણે એમાં એવું લખીશું ધારો કે મુન્ના પાસે x નોટબુક છે બરાબર છે. તો નોટબુકના કેટલા ગણામાંથી? 3 ગણામાંથી બરાબર છે. હવે તમને જાતે આવડી જશે તેના 3 ગણામાંથી 50 બાદ કરવાના છે એટલે તમને આવું મળશે 50 બરાબર કેટલા આપણને પરિણામ મળે છે? 8 મળે છે બરાબર છે. તો આવી રીતે તમારે આનો ઉકેલ શોધવાનો છે. ચાલો ત્યાર પછી છે f. ઈલાએ એક સંખ્યા ધારી. ઈલાએ શું કર્યું છે? કોઈ એક સંખ્યા ધારી છે એટલે કોઈ એક સંખ્યા ધારો કે કોઈ ઈલાએ ધારેલી સંખ્યા x બરાબર છે. તેનામાં 19 ઉમેરે છે 19 ઉમેરે છે. ચાલો આપણે લખીએ f માટે ધારો કે કોઈ સંખ્યા x બરાબર. તો માં x માં કેટલા ઉમેરે છે? 19 ઉમેરે છે તો x વત્તા 19 થશે બરાબર. પછી શું કહે છે કે તે 19 ના 5 વડે એટલે મળેલા સરવાળાને 5 વડે ભાગતા 8 મળે છે એટલે આખા સરવાળાને 5 વડે
તો આપણને શું મળે છે 8 બરાબર તો શું કરશો અહીંયા 5 પહેલા કરી નાખશો પછી તો સારું સમીકરણ બરાબર છે તો આ મળી ગયું તમને સમીકરણ આના ઉપરથી પણ તમે ઉકેલ મેળવી શકો છો ત્યાર પછી જી અન્ય એક સંખ્યા ધારે તે સંખ્યાના 5 ના છેદમાં 2 ભાગોમાંથી તે 7 બાદ કરે છે બરાબર છે ધારો કે કોઈ સંખ્યા એને x ધારી તો તેના 5 ના છેદમાં 2 ભાગોમાંથી 7 બાદ કરતા તેને શું મળે છે પરિણામ 23 મળે છે બરાબર છે તો આ થઈ ગયું તેનું સમીકરણ આ વસ્તુ લખી રાખી ત્યાર પછી આ સમીકરણ આવશે બરાબર છે તો પ્રશ્ન ક્રમાંક 1 તમારે જાતે પૂર્ણ કરો તમને લાગે કે તમારે હિન્ટ લખવા જેવી છે તો પાછળના પત્તાની હિન્ટ લખી દેવી ચાલો ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 2 પ્રશ્ન ક્રમાંક 2 માં ત્રણેય દાખલા સિમ્પલ જ છે હું કોઈ એક તમને કરાવું છું બાકીના બે તમારે જાતે કરવાના છે બરાબર છે જેટલા તમે વધારે દાખલા પૂછશો તેટલા વ્યવહારિક દાખલા તમને વધારે સારી રીતે આવશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે આવા પ્રકારના દાખલા આપણે આગળ ઉદાહરણમાં જોઈ ચૂક્યા છે એટલે પ્રશ્ન ક્રમાંક 2 નો પ્રથમ પહેલા પ્રશ્ન એ તમારે જાતે કરવાનો છે ત્યાર પછી છે બી એક સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે કેવું કે જે ત્રિકોણની બે બાજુ કેવી હોય સરખી હોય બરાબર છે બે આધાર ખૂણાના માપ સરખા છે આધાર ખૂણા એટલે અહીંયા જે આધાર હોય છે તેની સાથે જોડાયેલા ખૂણા આ બંનેના માપ કેવા છે સરખા છે બરાબર છે શિરોકોણનું માપ 40 અંશ છે તો આધાર કોણનું માપ કેટલું છે શિરોકોણ એટલે અહીંયા જે ખૂણો આવે તે આનું માપ કેટલું કહ્યું 40 અંશ બરાબર તો આ બે ખૂણાના માપ કેટલા ચાલો આપણે તે લખીએ બી ધારો કે આધાર કોણનું માપ બરાબર x બરાબર કેટલા અંશ છે x અંશ છે બરાબર છે અને શું કહ્યું છે આપણને શિરોકોણનું માપ બરાબર 40 અંશ છે આ ઉપરાંત આપણને એમ પણ કહ્યું છે કે બંને આધાર કોણના માપ કેવા છે સરખા છે બરાબર છે એટલે બંનેનું માપ કેવું જોઈએ x થયું અને આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય અહીંયા લખીએ ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય બરાબર છે એટલે અહીંયા શું થશે તેથી 40 + x બરાબર 180 તેથી 2x બરાબર 180 ઓછા 40 અહીંયા જવા દીધા x + x 2x તો 2x બરાબર 180 માંથી 40 લે તો 140 તેથી x બરાબર 140 ના છેદમાં 2 એટલે શું આવશે 70 બરાબર છે x બરાબર 70 શા માટે કારણ કે કેટલા 70 140 તે ઉપરથી x બરાબર 70 અંશ તો આધાર કોણનું માપ કેટલું થશે 70 અંશ તો અહીંયા સાઈડમાં લખી નાખવાનું કે આધાર કોણનું માપ 70 અંશ છે ચાલો આ લખી દો તમે ત્યાર પછી આપણે જોઈએ છીએ સી કે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 જ ઓછા છે બરાબર છે તો તે મેચમાં બંને કેટલા રન કર્યા છે ચાલો જલ્દી તમે લખી દો ત્યાર પછી આપણે દાખલો જોઈએ
સચિનના રન રાહુલના રન કરતા કેટલા છે? રાહુલના રન કરતા 2 ગણા છે. બરાબર છે. ચાલો આપણે જોઈએ સચિનના રન છે રાહુલના રન કરતા ડબલ છે. બરાબર છે. રાહુલના રન કરતા છે તો આપણે રાહુલના રન દેખાડીએ. ધારો કે રાહુલના રન બરાબર x છે. બરાબર. તેથી સચિનના રન કેટલા થશે? સચિનના રન રાહુલના રન કરતા ડબલ હતા એટલે કે 2x. બરાબર છે. ત્યાર પછી શું કહે છે કે રાહુલ અને સચિનના રનના ભેગા કરવામાં આવે તો રન 2 સદી કરતા 2 જેટલા ઓછા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, સદી એટલે શું થશે? રન આપણે કઈ જગ્યાએ ક્રિકેટ જોતા કે આજે તો કોહલીએ સેન્ચુરી મારી દીધી. બરાબર છે. સેન્ચુરી એટલે સદી. અને આપણે એમ પણ કહીએ કે ધોની આજે 2 સેન્ચુરી ફટકારી દીધી. તો સેન્ચુરી એટલે શું થાય છે? સદી એટલે 100 રન. બરાબર છે. તો 2 સદી ફટકારી એટલે આપણે શું કહીએ? 200 રન. બરાબર છે. હવે જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન ખાસ કરીને સમજો, 2 સદીમાંથી 2 રન જ ઓછા છે. 2 રન જેટલા ઓછા છે એટલે કેટલા થશે? 200 - 2. બરાબર છે. આ વસ્તુ તમને કહેવા માંગે છે. તો ચાલો આપણે લખીએ બંનેના રનનો સરવાળો. કેટલા થશે બંનેના રનનો સરવાળો? x + 2x એટલે એના બરાબર 3x. બરાબર. 3x એ 2 સદીમાં 2 ઓછા જેટલા છે. એટલે કે આ બંનેનો સરવાળો કેટલા છે? 2 સદીના 2 ઓછા જેટલા એટલે કે 3x બરાબર 200 - 2. 200 માંથી 2 છે તો કેટલા બચે આપણી પાસે? 198. હવે અહીંયા 3 છે, અહીંયા ભાગી નાખીએ એટલે x બરાબર 198/3. ચાલો 198/3 એટલે x બરાબર કેટલા આવશે? 66. બરાબર છે. કારણ કે આપણી પાસે શું થશે? 66 × 3 એટલે 198. અહીંયા શું આવશે? 66. તો x બરાબર કેટલા થયા? 66. આપણને કોના રન ગણવાના કહેતા? તો કે તે મેચમાં બંનેએ કેટલા રન કર્યા? x રન કોના છે વિદ્યાર્થી મિત્રો? જુઓ તો કે x રાહુલના રન છે. તો રાહુલે કરેલા રન કેટલા છે? 66 રન. બરાબર છે. અને ત્યારબાદ આપણે બંનેના જવાના છે એટલે સચિનના પણ. તો જુઓ તો સચિને કેટલા કર્યા છે? 2x. તો અહીંયા શું આવશે? સચિનના કરેલા રન બરાબર 2x એટલે કે 2 × 66. 66 2 × 66 કરે તો કેટલા આવે? 6 × 12 પકડો વધી આવે એટલે 6 6 × 12 ને 13 એટલે કેટલા થાય? 66 × 132. બરાબર છે. તો આ મળી ગયો તમારા બંનેનો જવાબ. ત્યાર પછી આપણે જોવાના છીએ પ્રશ્ન ક્રમાંક 3. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ક્રમાંક 3 માં શું કહ્યું છે? નીચેના ઉકેલો લખો. બરાબર છે. એટલે નીચેના જે સમીકરણ આપ્યા છે તેને આપણે ઉકેલવાના છે. જેવી રીતે આપણે આ ઉકેલ્યા ને તેવી જ રીતે ઉકેલવાના છે. બરાબર છે. ચાલો આપણે જોઈએ. ઇરફાને કહ્યું કે તેની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 વધારે છે અને ઇરફાન પાસે 37 લખોટી છે તો પરિમિત પાસે કેટલી લખોટી છે? વિદ્યાર્થી મિત્રો, આ ઇરફાન વાળો જે આપણે દાખલો આગળ જોઈ લીધો ઉદાહરણ. બરાબર છે. તો આ તે પ્રમાણે ગણવાનો છે. તેમાં જે સમીકરણ મેળવતા હતા તે સમીકરણ આપણે ઉકેલ મેળવવાનો છે. ત્યાર પછી છે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. સાંભળજો, લક્ષ્મીના પિતાની ઉંમર આપી દીધી છે. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી? એટલે તેમાં પણ આપણે જે આગળ આપણે લક્ષ્મીની ઉંમરનો આપણે જોયું હતું સમીકરણ, તે સમીકરણ મેળવીને તમારે એનો x નો ઉકેલ મેળવવાનો છે. બરાબર છે. તો તે પણ આપણે જોઈશે. ત્રીજો, સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા, ફળો ન હોય
તેવા છોડની સંખ્યા ફળોની છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી. જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડની સંખ્યા કેટલી છે? વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ દાખલા છે, માત્ર થોડીક રકમ મોટી છે. બરાબર, હું તમને દાખલો કરાવી દઉં, તમે દાખલો લખી લીધો. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 3 નો પેટા પ્રશ્ન સી. ચાલો, તેમાં આપણને કહેવામાં આવ્યું છે કે ફળોના છોડની સંખ્યા, સુંદરગ્રામ નામનું એક કોઈ ગામ છે, તેમાં લોકોએ વૃક્ષારોપણ કર્યું છે. બરાબર છે, તેમાં કેટલાક છોડ હતા તે ફળોના છે, જ્યારે કેટલાક ફળોના ન હોય તેવા પણ છોડ હતા. બરાબર છે, ફળોના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી છે? 77 છે. અને તેના ફળોના સંખ્યા કરતા 3 ગણાથી 2 વધારે છે. એટલે આપણે ધારવાની કોની રહેશે? જે ફળોના હોય. બરાબર છે, તો ધારો કે ફળોના છોડની સંખ્યા x છે. બરાબર છે, ત્યાર પછી શું કહે છે કે આ ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે ફળોના ન હોય તેવી સંખ્યા છે. એટલે x ના 3 ગણાથી 2 વધારે અથવા તો 3 ગણા. બરાબર, કેટલા થશે? 3x. ત્યાર પછી કહ્યું છે કે 3x થી 2 વધારે એ ફળોના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી કહી છે આપણને? 77 છે. બરાબર છે, એટલે આના પરથી આ વિધાન પરથી શું થશે? તેથી 3x 2 બરાબર 77. તો ચાલો, શું કહે છે આપણે શોધવાનું? શું કહે છે તો કે ફળના છોડની સંખ્યા. બરાબર છે, તો આ ફળના છોડની સંખ્યા એટલે કે આપણે x ની કિંમત મેળવવાની છે. તો 3x બરાબર 77 ઓછા 2. જમણી બાજુ જશે તો બાદબાકી, એટલે 3x બરાબર 77 માંથી 2 જાય તો 75. તેથી x બરાબર 75/3. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 25 તેરી 75. બરાબર છે, તો 3 3 ઉડી જાય તો x બરાબર આપણને કેટલા મળે છે? 25. બરાબર, તો અહીંયા તમારે નીચે લખવાનો કે ફળોના છોડની સંખ્યા 25 છે. ચાલો, ઝડપથી લખી લો. ત્યાર પછી આપણે જોઈએ છીએ પ્રશ્ન ક્રમાંક 4. જો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક 4 માં તો કોઈ એક ઉકેલ કોયડો ઉકેલ એવો છે, પરંતુ આ એકદમ ઉખાણા જેવું છે. બરાબર, ચાલો આપણે રમતા રમતા જોઈએ. મારી ઓળખ જણાવો, મારા 7 ગણા લો, તેમાં 50 ઉમેરો, ત્રેવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે. શું કહે છે કે હું એક સંખ્યા છું. બરાબર, મારી ઓળખ જણાવો, હું એક સંખ્યા છું. સૌપ્રથમ એવું કહ્યું છે. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 4 લખીએ. હું એક સંખ્યા છું, એટલે આપણે લખીએ ધારો કે સંખ્યા x છે. બરાબર છે, ત્યાર પછી કહ્યું છે કે મારા 7 ગણા, એટલે કે સંખ્યા x ના 7 ગણા બરાબર શું થશે? 7x. બરાબર છે, ત્યાર પછી શું કહે છે? 50 ઉમેરો. 50 ઉમેરો એટલે શું થશે? તેમાં આપણે શું કરવાનું છે? 50 ઉમેરો. ચાલો, તો આપણે આમાં 50 ઉમેરીએ તો શું થશે? 7x માં 50 ઉમેરો એટલે 7x બરાબર 7x માં 50 ઉમેરો એટલે શું થશે? 7x વત્તા 50. બરાબર, ત્યાર પછી જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ત્રેવડી સદી એટલે શું થશે? એક સદી એટલે કેટલા થાય? 100. બરાબર છે, એક સદી એટલે 100. બે સદી એટલે 2 ગુણ્યા 100 કરે. તેવી રીતે ત્રેવડી સદી માટે 3 ગુણ્યા 100 કરો તો 3
બરાબર 300. તો 300 સુધી પહોંચવા માટે આપણે કેટલા જોઈએ છે? 40 જોઈએ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જો આ બંને બરાબર આપણે 300 લાવવું હોય ને તો એનો મતલબ એમ કે તેમાં હજી આપણે 40 ઉમેરવા પડે. બરાબર છે? તો આનો મતલબ આમ થાય કે 3x + 50 છે. જો આપણે આના બરાબર 300 લાવવું હોય તો તેમાં હજુ 40 ઉમેરવા પડે. બરાબર? આનો મતલબ આ થાય છે. હવે તો તમને સમીકરણ મળી ગયું છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. 7x 40 + 50 તો કેટલા થશે? 90 બરાબર 300. તેથી 7x બરાબર 300 ઓછા 90. 300 માંથી 90 છે તો કેટલા બચે? 210. ત્યાર પછી x બરાબર શું થશે? 210 ના છેદમાં 7. 7 × 30 એટલે 30 સત્તા કેટલા થાય? 210. 7 × 3 ગયા. x બરાબર કેટલા મળ્યા? આપણને 30 મળ્યા. તો જે સંખ્યાની ઓળખ આપણે બતા તે સંખ્યા કેટલી થાય? 30 થાય. બરાબર છે? અહીંયા લખી દેવાનું કે તે સંખ્યા 30 છે. તો જોયું ને મિત્રો કેટલું સરળ છે, કેવી મજા આવે છે. બરાબર ને? તો ચાલો વિદ્યાર્થીઓ તમે આ લખી લો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું ચેપ્ટર નંબર 4 પૂર્ણ થાય છે. હવે આપણે આવતીકાલે ચેપ્ટર નંબર 5 થી જોવાના છીએ. કેટલું સરળ ચેપ્ટર રેખા અને ખૂણાઓ છે. ચાલો તો આપણે ધોરણ 6 નું એકવાર ફરીથી રિવિઝન કરીશું. બરાબર છે? અને રેખાઓ અને ખૂણા વિશે થોડી વધારે માહિતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખ્યા. હવે આપણે આવતીકાલે એક નવા ચેપ્ટર સાથે મળીશું. તો હવે આપણે આવતીકાલે મળીએ. નમસ્તે.